જે ચુડાની અંદર કેજીબીવી છાત્રાલયની અંદર જે 200 થી પ્લસ દીકરીઓને જે ફૂડ પોઈઝનિંગનો પ્રશ્ન બનેલ છે તેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરેન્દ્રનગરની ટીમ દ્વારા આજે કલેક્ટર શ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને ડીડીઓ શ્રી અને કલેક્ટર શ્રીને આવેદનપત્ર અને રજૂઆત કરવામાં આવી હતી કે આ જે ઘટના બની છે બહુ જ ગંભીર ઘટના છે અને સંવેદનશીલ ઘટના છે, કારણ કે આની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની બધી જે ઓલમોસ્ટ હોસ્પિટલો છે એની અંદર દીકરીઓ દાખલ છે. 4+ દીકરીઓને અમદાવાદ પણ લઈ જવામાં આવી છે, સિરિયસ છે. એટલે તો આ ઘટના જે બની છે એની અંદર ઘોર બેદરકારી તંત્ર દ્વારા દાખવવામાં આવી છે. તો આ જે ઘટના બની એને લઈને જે હોસ્ટેલના સંચાલકો, વોર્ડન છે એ લોકો 24 કલાકથી કોઈના ફોન ઉપાડતા નથી અને હાલ ફરાર છે. તો હાલ અમારી વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે કે આ જે પણ તંત્રના જે કઈ અધિકારીઓ હોસ્ટેલના છે એના ઉપર કડક કાર્યવાહી અને કાનૂની પગલા તત્કાલ ધોરણે લેવામાં આવે. બીજા નંબરમાં કે જે કોન્ટ્રાક્ટરનો જે મેસનો જેનો કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટ છે એને કાયમી ધોરણે રદ કરવામાં આવે અને જે કંપની છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને સુરેન્દ્રનગર જિલ્લાની જેટલી પણ બીજી હોસ્ટેલો છે ત્યાં પણ જે ફૂડનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને જે યોગ્ય ફૂડ આપવામાં આવે છે તેની કાળજી લેવામાં આવે. અને જો આ બધી માંગો વિદ્યાર્થી પરિષદની સ્વીકારવામાં નહીં આવે તો હજી પણ ઉગ્રથી અતિ ઉગ્ર રજૂઆત અને આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. વિદ્યાર્થી પરિષદ આ તંત્ર સામે આ બધી માંગો મૂકે છે. અમારી દીકરીઓને બધીને રાત્રે 8 વાગે થોડીક તકલીફ થઈ હતી, પણ આ લોકો એમની રીતે કાર્યવાહી 2 ને કરી હતી. પછી 1:30 વાગ્યા પછી 2-4 દીકરીઓને વધારે તકલીફ પડી. પછી આ એમની રીતે કાર્યવાહી કરતા હતા પણ દીકરીઓને સારું ન થયું. પછી સવાર પડતા 50-60 દીકરીઓને આ તકલીફ થઈ અને મારી 2 દીકરીઓ ભણે છે, રાજ્યશ્રી તથા મયુરી. એ 2 દીકરીઓને અહીંયા હોસ્ટેલમાં હતા તો સવારમાં 8 વાગ્યાની મારી દીકરી રાજ્યશ્રીને સરકારીમાં દાખલ કરી હતી. તો હું એનો વાલી છું તો મને જાણ ન કરવી પડે એમને? મને મૂળ જાણ નથી કરી કે તમારી દીકરીને તકલીફ છે, છતાં અમને જાણ જ નથી કરી હોસ્ટેલમાંથી. મૂળ વાલી ગ્રુપ છે અમારું, તો વાલી ગ્રુપમાં એમને મેસેજ નાખવો પડે ને કે ભાઈ તમારી દીકરીઓની પોઝિશન ખરાબ છે તો તમે એમ કે અહીંયા આવી જાવ એમ. બરોબર, અમને જાણ કોઈ નથી કરી. એકાબીજીના જે વાલી અહીંયા કને આયા ને આ કુડલા ભેંજાર ને એ બધા એ વાલી એકાબીજી જે દીકરીઓ ભેગા રહેવા વાળા છે એ લોકોએ અમને જાણ કરીને અમે 12 વાગે અહીંયા પહોંચ્યા. પછી 12 વાગ્યા પછી એમને અહીંયા સારવાર મળી હતી પણ હક ન આવ્યો એટલે મોટી દીકરીને રાજ્યશ્રીને અહીંયા ગાંધીમાં મોકલી. પછી થોડોક ટાઈમ થતા 2 કલાક પછી પાછી મારી બીજી દીકરીને મોકલી. એટલે અહીંયા લગભગ 80 સંખ્યા જેવી છે ગાંધીમાં.